તો રાજકોટ પર નજર હતી કે આખરે રાજકોટનું લિસ્ટ ક્યારે બહાર આવશે। જિલ્લા પંચાયત માટે ભાજપે 33 ઉમેદવાર જાહેર કર્યા। ગોંડલ તાલુકા પંચાયત માટે ભાજપે 22 ઉમેદવારો જાહેર કર્યા। જેતપુર તાલુકા પંચાયત માટે 20 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે ભાજપે લિસ્ટ બહાર પાડ્યું। ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે અને આજે વાજતે ગાજતે ફોર્મ ભરવામાં આવ્યા હતા। ગોંડલની વાત કરીએ તો આજે જ્યારે ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ બંને સામે આવ્યા હતા। જયરાજસિંહે પણ હુંકાર ભર્યો કે જેમણે 2 વર્ષ સુધી ગોંડલને બદનામ કર્યું છે, હવે ગોંડલ એ તમામ લોકોને જવાબ આપશે। મિર્ઝાપુરને લઈ ગોંડલને બદનામ કરવામાં આવ્યું હતું, પણ હવે ગોંડલવાસીઓ ચૂંટણીમાં જવાબ આપશે તેવી વાત પણ જયરાજસિંહે કહી હતી। ઓવરઓલ રાજકોટના લિસ્ટ વિશે વધુ વિગત આપશે અમારી સાથે ગૌતમ ભેડા જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેનું લિસ્ટ હવે બહાર આવી ગયું છે, એમાં કેવા સમીકરણ છે, કેવી રીતે આ તમામ ઉમેદવારોને ગોઠવવામાં આવ્યા? એ ચોક્કસ જે રીતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું લિસ્ટ બહાર પડ્યું છે તેમાં ઘણા બધા નવા ઉમેદવારો છે તો ઘણા સિનિયરોને કાપવામાં પણ આવ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ જે અર્જુનભાઈ ખાટરિયા છે તેમની જગ્યાએ તેમના ભત્રીજાને ટિકિટ આપવામાં આવી છે। બીજી બાજુ જે પૂર્વ ઉપપ્રમુખ છે રાજેશ ડાંગર તેમને રિપીટ કરવામાં આવ્યા છે। જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગીતાબેન ચૌહાણ છે તેમના જે પતિ છે અમરસિંહભાઈ ચૌહાણ તેમને પણ ભાજપે આ વખતે ટિકિટમાં આપી છે, એટલે કે જેણે પણ પક્ષ કર્યો છે એને પણ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મહત્વ આપ્યું છે। જો કે મહત્વની વાત છે કે કુલ 36 બેઠકો છે ને આમાંથી 33 બેઠકો ઉપર નામ જાહેર કરવામાં આવ્યા છે। ગત ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 36 બેઠકોમાંથી 24 બેઠકો છે તે ભાજપે કબજે કરી હતી, જ્યારે 12 ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો, પરંતુ આ વખતે ભાજપ છે તે તમામ બેઠકો જીતવા માંગે છે ને એટલા જ માટે આ સમીકરણોની અંદર બદલાવ છે તે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે અન્ય 3 બેઠકો છે તેમના નામ પણ ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે। આ ઉપરાંત જે જિલ્લા પંચાયતની જે બેડીની સીટ છે ત્યાં પણ જે રિપીટ કરવામાં આવ્યા છે। સુમિતાબેન જે ઉમેદવાર છે સુમિતાબેન ચાવડા કે જેઓ પણ જે નાગદાનભાઈ ચાવડા કે જેઓ ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ છે તેમના એક સિનિયર આગેવાન છે અને પ્રમુખ પણ અગાઉ જિલ્લા ભાજપના રહી ચૂક્યા છે, તેમના પરિવારને પણ મહત્વ આપવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।